નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો ધોરણ 9 નું ગણિતનું વિભાગ 2 નું પ્રકરણ નંબર 3. ચલો એનું સોલ્યુશન કરીએ. એનો પહેલો દાખલો, નીચેનામાંથી કયા બિંદુઓ y અક્ષ પર છે? બરાબર, આ બિંદુઓ કયા છે? એ બિંદુ, બી બિંદુ, સી, કયા બિંદુ એવા છે જે y અક્ષ પર છે? તો સૌપ્રથમ આપણે પેલા આલેખ સમજીએ. તો આ x અક્ષ ઉપર અને y અક્ષ ઉપર. તો કયા બિંદુ x અક્ષ ઉપર છે અને કયા બિંદુ y અક્ષ પર છે આપણે જોઈએ. એમાં મેઇન તો આપણે જોવાનું છે y અક્ષ પરના બિંદુઓ. તો પેલો બિંદુ છે એ, જે 1 અને 1. તો એ ક્યાં હશે? અહીંયા હશે. બરાબર, 1 અને 1. x અક્ષનું 1 અને y અક્ષનું 1. તો એ પ્રથમ ચરણમાં છે, તે કોઈ અક્ષ પર નથી. એ બીજું બિંદુ છે બી, એટલે કે 1 અને 0. ચલો, એટલે કે x અક્ષનો જે આમાં આપણે છે ને કે પેલે જે હોય ને, આ પેલે એને x યામ કહેવાય અને y યામ કહેવાય. તો x યામ 1 છે, એટલે કે અહીંયા 1, અને y યામ 0, એટલે કે 0 થી 1. તો કઈ અક્ષ છે? x અક્ષ. પછી સી બિંદુ છે, એનો x યામ છે 0, એટલે કે અહીંયા 0, અને y યામ છે 1, એટલે કે 1. તો અહીંયા સુધીનું અંતર છે. તો આ ઊભી x y અક્ષ પર કહેવાય. તો અહીં લખીએ કે y અક્ષ પરના બિંદુઓ, y અક્ષ પરના બિંદુઓ, બરાબર. તો ક્યાં ક્યાં આવશે? કે એક આવ્યું આપણે સી, બરાબર, કોણ? 0 અને 1. પછી બીજું 0 0, જે 0 0 છે એ કઈ અક્ષ પર છે? તો કે 0 એ બિંદુ x યામનું 0 અને y યામનું 0. તો બે 0 0, તો એ y અક્ષ પર પણ કહેવાય. બરાબર, આથી y અક્ષ પરના બિંદુ એક, બીજો એક આવી ગયું 0 0. પછી આગળ વધીએ. એ 0 અને -x. તો -x એ y અક્ષ પર હશે અને 0 એ x યામ. બરાબર, તો -1 અહીંયા. તો આ ઊભી આખી જે રેખા છે, બરાબર, એ કઈ અક્ષ છે? y અક્ષ છે. ઊભી અક્ષ છે, y અક્ષ છે. તો અહીંયા હજી એક આવી ગયું બિંદુ E. બરાબર, એટલે કે 0 અને -1. ચલો એના પછી હજી, હવે એના પછી -1 અને 0. તો -x એ x અક્ષ પર હશે અને 0 y અક્ષ પર હશે. તો x ના -1, એટલે કે અહીંયા, અને 0, એટલે કે આ x અક્ષ ઉપર હશે. આપણે તો ખાલી y અક્ષના જ જોવાના છે. 0 અને 5, એટલે x યામના 0 અને y યામના 5. એટલે x યામના 0 અને y યામના 5, એટલે કે આ 5. તો આ કઈ અક્ષ ઉપર છે? y અક્ષ પર. તો અહીંયા લખી નાખીએ અલ્પવિરામ g. બરાબર, 0 અને 5. તેના પછીનું -7 અને 0. તો -7 x ઉપર હશે અને આ y અક્ષ પર હશે. તો x યામ -7 છે, એટલે કે અહીંયા, અને y યામ 0 છે. બરાબર, ચલો આ પણ નહીં હાલે. પછી છે I 3 3, એટલે કે x યામના 3, એટલે કે અહીંયા, અને y યામના 3, એટલે કે અહીંયા. આ અહીંયા બનશે. બરાબર, તો આ પણ y અક્ષ પર છે નહીં. તો y અક્ષ પરના બિંદુ આવી ગયા C D E અને G. આ 4 એવા છે જે y અક્ષ પર છે. ચલો એના પછીનો દાખલા નંબર 2. અને જો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરજો. તમને બધા વિષયનું સંપૂર્ણ સોલ્યુશન મળી રહે આ જ યુટ્યુબ ચેનલ પર. ચલો હવે દાખલા નંબર 2, કે નીચેનામાંથી બિંદુના યામ શોધો. તો આમાં પહેલો ક્વેશ્ચન છે, તે x અક્ષ પર અને y અક્ષ પર બંને પર આવેલું હોય તેવું બિંદુ કયું કહેવાય? તો x અક્ષ ઉપર આવેલું હોય ને y અક્ષ પર આવેલું હોય. તો આપણી આલેખ છે, અહીંયા x અક્ષ, બરાબર, અહીંયા y અક્ષ, આ y અક્ષ પર. તો x અક્ષ એટલે કે આ આડી રેખા, y અક્ષ એટલે કે આ ઊભી રેખા. તો બે ઉપર આવેલું હોય કેવું? તો કે 0 0. તો એનો જવાબ આવશે, પહેલાનો જવાબ આવશે કેવું બિંદુ? કે 0 અને 0. આ 0 અને 0 એવું છે કે જે બે અક્ષ પર આવેલું છે. x અક્ષ પર આવેલું છે અને y અક્ષ પર પણ આવેલું છે. બીજો ક્વેશ્ચન, કે તેની કોટી 5 છે અને તેના x અક્ષ પર છે. હવે કે તેની કોટી 5 અને x અક્ષ પર છે. કોટી એટલે કે કોટીનો મતલબ થાય છે x, બરાબર, x યામ. કોટીનો મતલબ શું થાય? x યામ. એટલે કે એનો x યામ અહીંયા હશે. બરાબર, અને y યામ શું હશે? 0. ત્યારે જે x અક્ષ પર હશે. એટલે કે બીજાનો જવાબ આવશે 5 0. બરાબર, તો આ તમારો જવાબ. ચલો એના પછીનો દાખલા નંબર 3. ચલો દાખલા નંબર 3 માં આકૃતિ y અક્ષને સમાંતર 3 એકમ અંતરે LM રેખા છે. તો
નીચેના પ્રશ્નનો ઉત્તર આપો. પહેલો ક્વેશ્ચન, બિંદુઓ પી અને ક્યુ ના યામ શું હશે? પહેલા તો એક આલેખ સમજીએ. આપણે એક્સ અક્ષ દોરેલી છે, ઊભી વાય અક્ષ દોરેલી છે. આ મેન આ બે જે અક્ષો દોરેલી છે એની તો આ વાય અક્ષને સમાંતર બીજું એક આવેલું છે એલ અને એમ. આ એલ એમ રેખા આવેલી છે. ચલો પહેલો ક્વેશ્ચન, બિંદુઓ પી અને ક્યુ ના યામ શું હશે? એટલે કે બિંદુ પી એટલે એના યામ શું હશે? તો પહેલા આપણે બિંદુ પી ના એક્સ યામ શું છે? તો કે 3. અને બિંદુ પી ના વાય યામ શું છે? તો કે 2. તો અહીંયા આવશે જવાબ કે પી બિંદુ પી ના યામ બરાબર 3 અલ્પવિરામ 2. પહેલા આપણે સૌપ્રથમ એક્સ ના યામ લખવાના, પછી વાય ના યામ લખવાના. તો આ તમારો જવાબ. ચલો આમાં ક્વેશ્ચન નંબર 2. ચલો, બિંદુઓ એલ અને એમ ની કોટીઓ તફાવત કેટલો હશે? તો બિંદુ એલ અને એમ ની કોટીનો તફાવત શું હશે? તો એની આકૃતિ જોઈએ. તો પ્રશ્ન શું પૂછ્યો તો કે બિંદુ એલ અને એમ નો કોટીનો તફાવત. કોટી એટલે શું કહેવાય? કોટી એટલે કહેવાય એક્સ યામ. બરોબર, કયો યામ કહેવાય? એક્સ યામ. તો આનો એક્સ યામ શું હશે? એલ નો. તો કે એલ નો બધા એક્સ યામ આવી રીતે આમ ઊભો ચેક કરતો હોય, પણ એ ઊભો ના હોય. એક્સ યામ એક્સ અક્ષ આવી રીતે છે તો એક્સ યામ પણ આમ આડો જ જશે. તો એક્સ યામ છે 1, 2 ને 3. તો એલ નો એક્સ યામ છે 3 અને એમ નો એક્સ યામ શું છે? 1, 2 ને 3. એટલે કે આ એમ આવી રીતે આમ જવાનું છે, આડું જવાનું છે. બરોબર, તો આનું અંતર આડું અંતર એલ નું કેટલું છે? 3 અને એમ નું પણ કેટલું છે? 3. તો એક્સ યામ કોટી બે ના 3, 3 છે. હવે એ બે વચ્ચેનો તફાવત 3, 3 વચ્ચેનો તો જોઈએ. એટલે કે એલ ની કોટી 3 અને એમ ની કોટી 3, એ બે તફાવત એટલે બાદબાકી. તો 3 માંથી 3 જાય તો 0, એટલે કે તફાવત આવશે આપણો તફાવત બરાબર 0. બરાબર, આ તમારો જવાબ. ચલો એના પછીનો ક્વેશ્ચન નંબર 4. દાખલા નંબર 4. અને જો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઇબ કરો. તમારે ખાલી સબસ્ક્રાઇબ કરવાનું, વિડીયો આપમેળે તમારી આગળ પૂગી જશે. નીચેની યાદીમાં આપેલ બિંદુઓનું કયા ચરણમાં અથવા કયા અક્ષ પર છે? બરાબર, આપણે માત્ર ચરણ દર્શાવવાનું છે અને અક્ષ દર્શાવવાની છે. તો ચરણ અને અક્ષ આ બે વસ્તુ દર્શાવવાની છે આ બિંદુઓ માટે. બરાબર, તો -1 અને 5 એટલે પેલું પદ એક્સ યામ ઋણ છે અને વાય યામ પ્લસ છે. બરાબર, આને એક્સ યામ કહેવાય અને વાય યામ કહેવાય. તો માઇનસ અને પ્લસ તો આ કયા ચરણમાં છે? તમને એના માટે થોડોક આલેખ સમજાવું કે આ આલેખમાં જે આડી રેખા હોય એને એક્સ અક્ષ કહેવાય, ઊભી રેખા હોય એને વાય અક્ષ કહેવાય. હવે અહીંયા છે ને કે એક્સ અક્ષના પ્લસ પ્લસ બધા યામ છે અને વાય અક્ષના પણ પ્લસ પ્લસ યામ છે. એટલે કે આ ચરણને પ્રથમ ચરણ કહેવાય અને બેના યામ પ્લસ પ્લસ છે. પછી બાજુમાં આવી જાઓ. હવે આ ચરણને દ્વિતીય ચરણ કહેવાય. બરાબર, આ પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ. હવે આ એક્સ અક્ષના માઇનસ યામ છે બધા. જો -1, -2 એટલે કે અહીંયા માઇનસ. અને વાય અક્ષના કેવા યામ આવશે? પ્લસ. એટલે કે આમાં પેલો માઇનસ અને પ્લસ એવી રીતે આપશે યામ. હવે આને કહેવાય તૃતીય ચરણ. એટલે કે બે માઇનસ માઇનસ યામ, એક્સ અક્ષના પણ માઇનસ અને વાય અક્ષના પણ માઇનસ. એવી જ રીતે આ છે આપણા ચતુર્થ ચરણ અને એક્સ અક્ષ પ્લસ હશે અને વાય અક્ષ માઇનસ હશે. તો આનો સી આકાર બને છે. જો આવી રીતે સી આકાર બને છે તો તમારે ચરણ યાદ રાખવા હોય તો આને પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ, તૃતીય ચરણ અને ચતુર્થ ચરણ આવી રીતે સી આકાર બને છે. સી આકાર. બરાબર, આવી રીતે એટલે કે તમને ચરણ યાદ રહી જશે. તો પેલો ક્વેશ્ચન -3 અને 5. તો તમે ખાલી નિશાનીને ધ્યાનમાં રાખો ને તોય તમને જવાબ આવડી જાય. માઇનસ અને પ્લસ, તો માઇનસ અને પ્લસ આમાં કયા ચરણમાં છે? તો કે આઈડિયા. બરાબર, પહેલે છે માઇનસ ને પછી છે પ્લસ. તો આમાં જવાબ આવશે દ્વિતીય ચરણ. તો આમાં આપણે જવાબ લખીએ -3 અને 5 જવાબ આવશે દ્વિતીય ચરણ. બરાબર, આ પેલો આપણો. એ બીજો ક્વેશ્ચન શું છે કે 4 અને -1. તો આમાં 4 પ્લસ છે અને એક વાય યામ કેવા છે? માઇનસ છે. એટલે કે પ્લસ અને માઇનસ. તો પ્લસ અને માઇનસ કયા ચરણમાં છે? ચતુર્થ ચરણમાં. તો આનો જવાબ આવશે ચતુર્થ ચરણ. બરાબર, ચતુર્થ ચરણ. બરાબર, ચલો એના પછીનું 2 અને 0.
તો આમાં જોઉં, જેનો x યામ છે +2 અને y યામ છે 0. હવે અહીં 0 આવ્યા, તો x યામ આપણે શું સમજવાનો હતો? 2 -2 કે +2? તો કે +2 x યામ. અને y યામ શું સમજવાનો હતો? 0. તો 0 અને 2 એક આવી રેખા બને છે. તો આ કઈ અક્ષ ઉપર છે? x અક્ષ ઉપર છે કે y અક્ષ ઉપર? તો આનો જવાબ આવે x અક્ષ. બરાબર, આના જવાબમાં તમે લખી શકો કે આ x અક્ષ પર છે. પછીનો ક્વેશ્ચન -3 અને -6. તો આમાં બે માઇનસ માઇનસ છે, x યામ પણ માઇનસ અને y યામ પણ માઇનસ. તો બે માઇનસ માઇનસ વાળું ચરણ કયું? તૃતીય ચરણ. તો આમાં જવાબ આવશે તૃતીય ચરણ. બરોબર, આ તમારા જવાબ. ચલો એના પછીનો દાખલા નંબર 5, અને એકદમ ઈઝી છે. તમને આ લેખ આવડે તો દાખલા આરામથી આવડશે. ચલો એના પછીનો દાખલા નંબર 5, તો ઈ પણ આગલા ચોથા દાખલા જેવો જ છે કે નીચેની યાદીમાં આપેલ બિંદુઓના સ્થાન યામ સમતલમાં ક્યાં હોય છે તે જણાવો. બરાબર, તો આનું પણ આપણે સેમ ટુ સેમ ઈ જ રીતે દાખલો ગણવાનો છે. તો પેલું બિંદુ છે A. બરાબર, પેલો ક્વેશ્ચન A કે શું છે? 10:40. તો એ કઈ ચરણ અથવા કઈ અક્ષ પર આવેલું છે તે જાણીએ. તો આના 0 નથી, એટલે કે આપણે અહીંયા 2 પ્લસ છે, x યામ પણ પ્લસ અને y 40 કેવા છે? એ પણ પ્લસ. તો 2 પ્લસ પ્લસ, તો 2 પ્લસ પ્લસ હોય એવું ચરણ કયું? તો કે પ્રથમ ચરણ. બરાબર, તો આનો જવાબ આવશે પ્રથમ ચરણ. ચલો એના પછીનો ક્વેશ્ચન નંબર 2 કે શું છે? કે b બરાબર -3 -30 0. હવે જ્યારે 0 વાત આવે ત્યારે આપણે છે ને સીધું ચરણ નથી જોવાનું, પેલા 0 યામને દર્શાવવાના. પેલા આ x યામ કેવા છે? -30. તો -30 x અક્ષમાં આમ બાજુ આવશે. બરાબર, તમારી ડાબી બાજુ. એટલે કે આ કેમ આમાં ક્યાંક -30 આવશે. અને y યામ કેવો કીધો? 0. તો 0 થી -30 સુધીનો અંતર, એટલે કે આ કઈ અક્ષ ઉપર છે? x અક્ષ ઉપર. બરાબર, આનો જવાબ આવશે x અક્ષ. જ્યારે આ બે માંથી એક 0 આવે ત્યારે આવું વિચારવાનું. બરાબર, x અક્ષ પર. બરાબર, ચલો એના પછીનો ક્વેશ્ચન નંબર 3 કે C બિંદુના યામ શું છે? 50 -40. ચલો આમાં બે માંથી એક 0 નથી, તો આપણે સીધું ચરણ જોઈ શકીએ. આ 50 છે એ પ્લસ છે અને 40 છે માઇનસ છે. તો પ્લસ માઇનસ કયા ચરણમાં છે? તો પ્લસ માઇનસ ચતુર્થ ચરણમાં છે. તેનો જવાબ આવશે ચતુર્થ ચરણ. એના પછીનો ચોથો દાખલો કે D યામ એનો. બરાબર, કે 0 અને -30. જ્યારે 0 ની વાત આવે ત્યારે આપણે સરખું જોવું જોશે. 0 પ્લસ ભલે હોય, આમાં એને દર્શાવવાનું x યામ કેવો છે? 0. તો x યામ આમાં 0 આવી રહ્યો. અને y યામ કેવો છે? -30. તો આ y યામ જોવાનો, આમાં જોવાનું છે આપણે. આ y માં, ઉભા y માં. તો ઉપરના બધા પ્લસ છે, નીચેના બધા માઇનસ છે. તો આમાં ક્યાંક હશે -30. તો આવી રીતે આમ એરો જાય છે. બરાબર, આવી રીતે. તો આ કઈ અક્ષ છે? y અક્ષ છે. બરાબર, અને જવાબ આવશે y અક્ષ પર. આ તમારો જવાબ. ચલો પ્રકરણ નંબર ખાસ જોજો, અને જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરો ને કરો.